આજે જન આક્રોશ યાત્રા દરમિયાન બાલાસિનોરની મુલાકાત અમે લીધી હતી। અત્યારે ઘણા બધા ખેડૂતોને પણ મળ્યા છે। કૂવાના પાણીમાંથી પણ જે મોટરમાંથી પાણી આવે છે બહાર એ લાલ કલરનું આવે છે। ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી ખેતી કરી શકતા નથી અને આજે અમે ડમ્પિંગ સાઇટ પર આવ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા લાલ કલરનું પાણી દેખાઈ રહ્યું છે અને એકદમ દુર્ગંધ મારતું પાણી, જે ગામ લોકોને તો 24 કલાક આ દુર્ગંધનો સામનો કરવો પડે છે। અને સરકાર આખા ગુજરાતમાંથી કેમિકલ વેસ્ટ લાવીને, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ લાવીને અહીંયા ડમ્પિંગ કરવાની જે સાઇટ બનાવી છે, પણ એમાં આજુબાજુના એરિયાનું પર્યાવરણ સારું રહે, કે આજુબાજુના એરિયાને કોઈ નુકસાન ના થાય, લોકોને કોઈ પરેશાની ના થાય, એની કોઈ વાત ધ્યાનમાં રાખવામાં આવી નથી। અને સ્થાનિક લોકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી। ગત લોકસભાની ચૂંટણીમાં પણ આ ગામના લોકોએ મતદાનનો પણ બહિષ્કાર કર્યો હતો। મતદાનનો બહિષ્કાર કર્યો ત્યારે લગભગ 1.5 મહિના માટે આ સાઇટ બંધ કરી દીધી હતી, પણ જેવી ચૂંટણી પછી પરિણામ આવી ગયા, એ લોકોની સરકાર બની ગઈ એટલે ફરી પાછી આ સાઇટ ચાલુ કરી દેવામાં આવી છે। અમે લોકોએ ગામ લોકોને કીધું છે કે તમારી જે પણ કોઈ રજૂઆત હોય લેખિતમાં આપજો। લેખિતમાં આપશે તો અમે આવનારી વિધાનસભા સત્ર આવવાનું છે ફેબ્રુઆરી મહિનાથી, તો વિધાનસભામાં બી આ પ્રશ્ન પૂછીશું, એને ઉજાગર કરીશું અને સરકાર સુધી પણ વાત પહોંચાડીશું। પણ આ વિસ્તારના લોકોને ન્યાય મળે, ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પૂરા પ્રયત્ન રહેશે।